ગુડ મોર્નિંગ, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ MD એકેડમીમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે 29 ડિસેમ્બર 2024ની કરંટ અફેર વિશે મિત્રો। અને મિત્રો આજે જે બી વિદ્યાર્થી મિત્રોને કંડક્ટરની એક્ઝામ હોય એને મારા તરફથી મિત્રો ઓલ ધ બેસ્ટ। ઓકે મિત્રો, તમે સુખ શાંતિથી તમારું પેપર આપો અને તમારા જે સપના તમે જોયેલા છે એને સાકાર કરો। તો મિત્રો આજના કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। અને મિત્રો ખાસ કરીને જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે મિત્રો અને જેના દોડ થઈ જતી હોય એ વિદ્યાર્થી મિત્રોને આપણું જે કરંટ અફેર છે મિત્રો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આપણે કોઈ વાહિયાત પ્રશ્નો કવર કરતા નથી, જેટલું ઇમ્પોર્ટન્ટ હોય એટલું જ કવર કરીએ છીએ મિત્રો। તો વધુ સમય ના બગાડતા ચાલુ કરીએ આજનું કરંટ અફેર। તો તાજેતરમાં પંડિત મદન મોહન માલવીયા છે મિત્રો, તેમની કેટલામી જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ આપી। તો 162મી મિત્રો તેમની જન્મજયંતિ હતી। તો મિત્રો મદન મોહન માલવીયા 162મી જન્મજયંતિ નિમિત્તે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સ્વતંત્રતા અને જે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપનામાં મિત્રો તેમનો અમૂલ્ય ફાળો રહેલો છે। આ ઉપરાંત તેમનો જન્મ મિત્રો 25 ડિસેમ્બર ગણો ને 1861ના રોજ અને તેમનું મૃત્યુ 12 નવેમ્બર 1946ના રોજ થયું હતું મિત્રો। અને તે ભારતીય વિદ્વાન, શૈક્ષણિક સુધારક અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મિત્રો આ ઉપરાંત તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને અખિલ ભારત હિન્દુ મહાસભાના મિત્રો સંસ્થાપક હતા અને તેમને આપણે પંડિતના નામથી સંબોધતા હતા। તેમને મિત્રો 1916માં વારાણસી ખાતે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સહસ્થાપક તરીકે મિત્રો અને 1915માં મિત્રો તેમને બનારસ હિન્દુ યુનિવર્સિટી એક્ટ હેઠળ મિત્રો બહાર પાડેલું હતું, જે એશિયાની મોટી રેસિડેન્શિયલ યુનિવર્સિટી મિત્રો ગણવામાં આવે છે। 1919થી 1938 સુધી મિત્રો તે વાઇસ ચાન્સેલર તરીકે જે બનારસ હિન્દુ યુનિવર્સિટી છે મિત્રો ત્યાં તેમને કાર્યભાર સંભાળ્યો હતો। તેમને વર્ષ મિત્રો 2014માં 2014માં મિત્રો તેમની 153મી જન્મજયંતિ નિમિત્તે મિત્રો તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે। પણ કયો? મરણોત્તર ભારત રત્ન। ઓકે મિત્રો, ક્યારે? વર્ષ 2014। તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। તાજેતરમાં કોના દ્વારા રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એના હસ્તે મિત્રો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મિત્રો આપવામાં આવે છે। તો મિત્રો ક્યારે આપવામાં આવે છે? તો મિત્રો 26 ડિસેમ્બરના દિવસે મિત્રો આ પુરસ્કાર આપવામાં આવે છે। મિત્રો આપવાનો હેતુ શું? તો જે ગુરુ ગોવિંદસિંહ છે મિત્રો એમના જે બે પુત્રો હતો મિત્રો તેમને બલિદાન આપ્યું હતું અને એ બલિદાનના ભાગરૂપે મિત્રો આ દિવસે મિત્રો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે મિત્રો। તો મિત્રો ટોટલ કેટલા વ્યક્તિને તો મિત્રો ટોટલ મિત્રો 17 બાળકોને મિત્રો આ બાળ પુરસ્કાર આપવામાં આવ્યો હોય, જેમાં 7 છોકરા અને 10 છોકરીઓનો સમાવેશ થાય છે મિત્રો। તો જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે મિત્રો એ કલા અને સંસ્કૃતિ, પછી બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને તકનીક, સેવા, રમતગમત અને પર્યાવરણ તમામ ઉત્કૃષ્ટ સિદ્ધિઓમાં મિત્રો જે ભારતના મિત્રો જે નાના બાળકો છે મિત્રો તેવા 17 બાળકોને મિત્રો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે મિત્રો। એમાં મિત્રો એક બાળક છે વ્યાસ ઓમ જિગ્નેશ, જેને સેરેબ્રલી પાલ્સી સાથે મિત્રો સંસ્કૃતમાં મિત્રો તેને 5000 જેટલા શ્લોકો રહ્યા ને એ મિત્રો કોન્શિયસ છે એટલે મોટે છે મિત્રો। ઓકે મિત્રો, પછી સૌરવ કુમાર છે મિત્રો તેના 3 છોકરીઓને ડૂબતી બચાવી હતી। પછી લોના થાપા છે મિત્રો તેને આગમાંથી 36 જણાને મિત્રો બચાવ્યા હતા। પછી હેમબતી નાગ છે મિત્રો તેને ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સમાં મિત્રો જુડોમાં મિત્રો સિલ્વર મેડલ જીત્યો હોય। અને અનીશ સરકાર જેને 3 વર્ષની ઉંમરે મિત્રો યુવા ફિડે નામાંકિત ચેસ ટાઇટલ મિત્રો જીતેલું છે મિત્રો। તો મિત્રો જે બી મેં તમને બાળકો કીધા એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કોઈ બી એક્ઝામમાં પૂછાઈ શકે છે। ઓકે મિત્રો,
પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ કયું રાજ્ય 14 વાઘને ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશામાં સ્થાનાંતરિત કરશે? તો મધ્યપ્રદેશ. મિત્રો મધ્યપ્રદેશ રહ્યા ને એ રાજ્ય રહ્યું ને મિત્રો પોતાના 14 વાઘને મિત્રો આ 3 રાજ્યમાં સ્થાનાંતરિત કરવા જઈ રહ્યું છે મિત્રો. તો શું છે કે જે મધ્યપ્રદેશ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે 14 વાઘને મિત્રો ગુજરાત, છત્તીસગઢ અને ઓડિશામાં સ્થાનાંતરિત કરવા માટે તૈયાર છે મિત્રો. બાટવગઢ, પન્ના, કાન્હા અને પેચ મિત્રો આ જે મધ્યપ્રદેશના મિત્રો જે વાઘ અનામત છે મિત્રો ત્યાં સલામતી અને સુનિશ્ચિત કરવા માટે જે પશુ ચિકિત્સકની દેખરેખ સાથે મિત્રો આને સ્થાનાંતરિત કરવામાં આવશે. હાલમાં મિત્રો તમને યાદ હોય તો રતાપાની અભયારણ્ય મિત્રો હાલમાં ભારતનું 57મું ટાઈગર રિઝર્વ હોય મિત્રો. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે. અને તમારે મને કહેવાનું છે કે મિત્રો આપણે પ્રોજેક્ટ વાઘ કઈ સાલમાં શરૂ કર્યો હતો મિત્રો. ઓકે. અને મિત્રો જે આ રતાપાણી વન્યજીવ અભયારણ્ય અને જે માધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વન્યજીવ સંરક્ષણ માટે મિત્રો તેની પ્રતિબદ્ધતા ઉપર ભાર મૂકે છે મિત્રો. તો આ ક્વેશ્ચન છે ને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને મિત્રો 1-2 માટે પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળ છે કે બાલ્ડ ગરુડ કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? તો મિત્રો યુએસએનું એટલે યુનાઇટેડ સ્ટેટનું. તો બાલ્ડ ગરુડ એ યુનાઇટેડ સ્ટેટનું રાષ્ટ્રીય પક્ષી છે જે મિત્રો શક્તિ અને સ્વતંત્રતાનું પ્રતીક છે. અને 1782માં મિત્રો ગ્રેટ સીલ પર તેનું ચિત્ર થયું છે મિત્રો. અને એકવાર લુપ્ત થવાની અણી પર કડક સંરક્ષણ કાયદાના કારણે મિત્રો આ જે બાલ્ડ ઈગલની મિત્રો વસ્તીમાં નોંધપાત્ર પુનઃપ્રાપ્તિ કરી છે મિત્રો. વર્તમાનમાં અંદાજે મિત્રો 3,15,000ને વટાવી ગઈ છે. અને આ જાજરમાન પક્ષી અમેરિકન તરીકે ઓળખતું સૌથી શક્તિશાળી પક્ષી છે મિત્રો. તો મિત્રો તમારે આ જે લેક્ચરની મિત્રો પીડીએફ તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે મિત્રો. તો જે આપણો વિડીયોનો ડિસ્ક્રિપ્શન છે મિત્રો એમાં આપણે ટેલિગ્રામ ચેનલની લિંક અને મિત્રો આપણી જે કહેવાય ને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે મિત્રો એ બંનેની લિંક્સ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, જેથી કરીને મિત્રો તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને બધી અપડેટ પણ મળે અને જે આ લેક્ચરની મિત્રો પીપીટીની પીડીએફ છે ને એ પણ તમને મળી રહે. તાજેતરમાં મિત્રો RINL એપી સ્ટેટ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2024માં કયો મેડલ જીત્યો છે મિત્રો? તો ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો. તો શું છે મિત્રો? તો કે રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ જે વિશાખાપટ્ટનમમાં મિત્રો સ્ટીલ પ્લાન્ટ છે કોર્પોરેટેડ એન્ટી અને જે મિત્રો જે આ VSP છે મિત્રો, બરાબર. તો મિત્રો આ કોર્પોરેટેડ એન્ટી આંધ્રપ્રદેશ સ્ટેટ એનર્જી કન્ઝર્વેશન 2024નો મિત્રો એવોર્ડ જીતેલો હોય. એટલે મિત્રો અમને કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ જીતેલો છે મિત્રો. જે વિજયવાડામાં એનર્જી કન્ઝર્વેશન વીકની ઉજવણીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હોય. એટલે મિત્રો તમને એવું પણ પૂછવામાં આવે કે આ એવોર્ડ કઈ જગ્યાએ આપવામાં આવ્યો હોય? તો મિત્રો જે વિજયવાડા ત્યાં મિત્રો એક એનર્જી કન્ઝર્વેશન વીકનો મિત્રો એક પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં મિત્રો જે RINL એટલે કે રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ વિશાખાપટ્ટનમની સ્ટીલ કંપની છે મિત્રો એને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હોય. અને મિત્રો જે કે વિજયાનંદ IAS છે મુખ્ય સચિવ છે મિત્રો ઉર્જાના જે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા મિત્રો આ એવોર્ડ આપવામાં આવેલો છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો આ રહ્યો. ઓકે. આગળ વાત કરીશું તો હોકી ઇન્ડિયા લીગ 2024-25 ક્યાં યોજાય છે? તો જે રાઉરકેલા છે મિત્રો ત્યાં મિત્રો હોકી ઇન્ડિયા લીગ 2024-25નું મિત્રો આયોજન થવાનું છે મિત્રો. તો શું છે માહિતી? તો જો મિત્રો હોકી ઇન્ડિયા લીગ 2024-25 જે ઓડિશાનો મિત્રો રાઉરકેલા હે મિત્રો જ્યાં બિરસા મુંડા હોકી સ્ટેડિયમ આવેલું છે મિત્રો રાઉરકેલામાં, ત્યાં મિત્રો 28 ડિસેમ્બરથી લઈને 18 જાન્યુઆરી સુધી મિત્રો પ્રથમ તબક્કો ચાલશે. બીજા તબક્કો મિત્રો 19 જાન્યુઆરીથી શરૂ થશે, જેમાં સેમિફાઇનલ અને ફાઇનલ જેમાં મિત્રો 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2025ના રીતે યોજાશે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો.
આગળ વાત કરીશું કે ભારત પેટ્રોલિયમ કોર્પ્સ એ કયા રાજ્યમાં મિત્રો જે $11 બિલિયન રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટનું મિત્રો આયોજન કરવાનું હોય તો આંધ્રપ્રદેશ. મિત્રો કોમેન્ટમાં તમારે કહેવાનું હોય આંધ્રપ્રદેશની મિત્રો રાજધાની શું છે. ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ આંધ્રપ્રદેશમાં મિત્રો નવી રિફાઇનરી અને પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ મિત્રો જે $11 બિલિયન છે મિત્રો એનું રોકાણ કરીને મિત્રો આ નવી રિફાઇનરીની શરૂઆત કરવાની છે. અને મિત્રો આ પ્રોજેક્ટ હેઠળ 9 મેટ્રિક ટન પ્રતિવર્ષ રિફાઇનરી અને 85% પેટ્રોકેમિકલ તીવ્રતા સાથે મિત્રો ઇથિલિન ક્રેકરનો મિત્રો સમાવેશ કરવામાં આવશે. અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ આંધ્રપ્રદેશમાં મોટા પાયે મિત્રો જે વિકાસ માટે જમીન સંપાદન સહિત પ્રી પ્રોજેક્ટ કાર્ય શરૂ કર્યું છે મિત્રો. તો મિત્રો હાલમાં તમને એવું પૂછે કે નવી રિફાઇનરી અને જે પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ છે મિત્રો એની શરૂઆત ક્યાં કરવામાં આવી છે તો મિત્રો તમને ખબર હોવી પડે આંધ્રપ્રદેશમાં. યુકેની યુનિવર્સિટીઓમાં કયા રાજ્યમાં મિત્રો જે ગિફ્ટ સિટી છે મિત્રો ત્યાં કેમ્પેન સ્થાપવાનું મિત્રો આયોજન કર્યું છે તો ગુજરાત મિત્રો. જે ગુજરાતમાં મિત્રો આ ગિફ્ટ સિટી આપણે ગાંધીનગર ત્યાં યુકેનું મિત્રો જે કહેવાય ને કેમ્પસની મિત્રો સ્થાપના કરવાની છે મિત્રો. આ ક્વેશ્ચન મિત્રો રિપીટ થયો આજથી ઘણો ને 10-15 દિવસ પહેલાં આ પ્રશ્ન મિત્રો આપણે કરંટ અફેરમાં લઈ લીધો હતો પણ હાલ ફરીથી મિત્રો ચર્ચામાં હોય એટલે એના ઉપર આપણે ડિટેલમાં વાત કરી લઈએ. કારણ કે મિત્રો ગુજરાતનો ક્વેશ્ચન છે અને જ્યારે આપણે ગુજરાતની એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે મિત્રો ગુજરાતનું કરંટ અફેર ને બહુ ઓછું હોય છે મિત્રો. એટલે તમારે જેટલા બી ક્વેશ્ચન ગુજરાતના હોય ને એવું જ માનવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. અને આપણે મિત્રો ગુજરાત કરતા રહ્યા ને એ આપણા જે રાજ્યો છે મિત્રો એટલે કે દેશ ઉપર વધુ ફોકસ કરીએ. કારણ કે મિત્રો કોઈ બી એક્ઝામ તમે લઈ લો રાજ્યનું કરંટ અફેર ને એ સૌથી વધુ હશે. ઇન્ટરનેશનલી એટલું પણ નહીં હોય કે ગુજરાતનું નહીં હોય. હાલમાં મિત્રો STIની એક્ઝામ હતી ને એમાં એક જ ક્વેશ્ચન ખાલી ગુજરાતનો પૂછાણો હોય એ લોજિસ્ટિકવાળો એક જ ક્વેશ્ચન. ટોટલ મિત્રો 22 માર્કનું કરંટ અફેર હતું એમાં એક પ્રશ્ન ગુજરાતનો 3 થી 4 ક્વેશ્ચન મિત્રો ખાલી તમને 2023ના જોવા મળ્યા. 4-5 પ્રશ્નો મિત્રો યોજના હતી અને બીજું રહ્યું ને મિત્રો 14 માર્કનું રહ્યું ને એ કરંટ અફેર રહ્યું ને એ ઘણો છેલ્લા 6 મહિનાનું હતું. અને આપણી જે યુટ્યુબ ચેનલ છે ને મિત્રો એમાંથી બહુ સારું પૂછાણું એમ 7 થી 12 માર્કનું પૂછાણું હોય. મને ખુદને નવાઈ લાગે છે કે આટલું બધું કરંટ અફેર આપણી ચેનલમાંથી મિત્રો આવ્યું છે. હું બી મિત્રો એક તમારી જેવો સ્ટુડન્ટ જ છું પણ વાંચવાનો અનુભવનો ઉપયોગ કરીને તમારી માટે આ બેસ્ટ મટીરિયલ બનાવું હું મિત્રો. મારે બી STIનું પેપર સારું જ્યું છે. ઓકે મિત્રો આગળ વાત કરીશું મિત્રો. તો ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ અને મિત્રો જે કોવેન્ટ્રી યુનિવર્સિટી છે મિત્રો જે ગુજરાતમાં મિત્રો ગિફ્ટ સિટી છે ગાંધીનગરમાં ત્યાં મિત્રો આ કેમ્પસની મિત્રો સ્થાપના કરવાની છે. અને આ નિર્ણય મિત્રો વર્ષ 2022માં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ ઓથોરિટી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. અને મિત્રો જે વિદેશી યુનિવર્સિટીઓના ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપે છે મિત્રો. એટલે સારી બાબત છે મિત્રો કે વિદેશી યુનિવર્સિટીઓ પોતાના કેમ્પસ ભારતમાં આવીને સ્થાપે એ. ઓકે મિત્રો અને આ પહેલને મિત્રો ઓસ્ટ્રેલિયન સંસ્થા દ્વારા શરૂ કરેલા વલણને અનુસરે ભારતમાં ખાસ કરીને ગિફ્ટ સિટી ગુજરાતમાં વૈશ્વિક શૈક્ષણિક સંસ્થાઓનું વિસ્તરણમાં એક મહત્ત્વપૂર્ણ આગવું પ્રદાન મિત્રો એનાયત કરે છે મિત્રો. અને ગિફ્ટ સિટી એટલે ગુજરાત ફાઇનાન્સ ટેક સિટી. શું ફૂલ ફોર્મ શું છે ગિફ્ટ સિટીનું? ગુજરાત ફાઇનાન્સ ટેક સિટી. ઓકે મિત્રો જે આપણા ગુજરાતની રાજધાની એવી ગાંધીનગરમાં મિત્રો આવેલી છે મિત્રો. બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો મિત્રો $137 બિલિયન ડેમનું મિત્રો નિર્માણ કરવા માટે દેશે મંજૂરી આપી છે મિત્રો. કયા દેશે મંજૂરી આપી છે મિત્રો? તો ચીને આપી છે. ઓકે મિત્રો તો વાત કરીશું આગળ શું છે મિત્રો. તો કે ચીનના તિબેટમાં બ્રહ્મપુત્ર નદી ઉપર મિત્રો $137 બિલિયન મિત્રો અંદાજિત સાથે મિત્રો વિશ્વનો સૌથી મોટો બંધ અહીંયા બાંધવા માટે મંજૂરી મળી ગઈ છે.
અને આ પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી ચીનની 14મી પંચવર્ષીય યોજનાનો ભાગ છે અને 300 બિલિયન કિલોવોટ અવર સુધીની મિત્રો વીજળી ઉત્પન્ન કરી શકાશે મિત્રો. અને આ ડેમ હિમાચલ પ્રદેશમાં એક વિશાળ ઘાટ પર બનાવવામાં આવશે, જ્યાં નદીમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશતા અને બાંગ્લાદેશમાં વહેતા પહેલાં મિત્રો જે યુ ટનલ છે મિત્રો, એના ઉપર આ જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને મિત્રો, એનું નિર્માણ કરવાનું છે મિત્રો. ગુજરાતની પ્રથમ સરકારી યુનિવર્સિટી કયા જિલ્લામાં બનાવવામાં આવશે મિત્રો? તો આણંદમાં. ગુજરાતની પ્રથમ સરકારી યુનિવર્સિટી ઓકે મિત્રો કયા જિલ્લામાં બનાવવામાં આવશે? તો કે આણંદમાં. શું છે મિત્રો માહિતી? તો કે તાજેતરમાં મિત્રો જે આણંદમાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ એ સહકારી યુનિવર્સિટી બનાવવાનો ફેસલો કર્યો છે. આ યુનિવર્સિટી મિત્રો આણંદમાં એક બિલ રજૂ કરવામાં આવશે, જે એ પ્રથમ કોઓપરેટિવ યુનિવર્સિટીનું નામ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી રાખવામાં આવશે. શું નામ રાખવામાં આવશે? ત્રિભુવન યુનિવર્સિટી ઓકે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ શું છે મિત્રો? આપણે આને ટૂંકમાં ઈરમાં કહીએ, જેને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઓકે મિત્રો. અને સરકારે સહકારિતા દ્વારા ખેડૂતો અને જે ગ્રામીણ વિસ્તારોને વિકાસવાનો રોડમેપ બનાવ્યો હોય, અને આ સ્થિતિમાં સહકારિતાનો અભ્યાસ માટે અલગથી એક યુનિવર્સિટી બનતા આ ક્ષેત્રનો મિત્રો વિકાસમાં મિત્રો ગતિ આવવાની છે મિત્રો. અને આ જે જીતો મિત્રો ઈરમાં હે, ત્યાં મેનેજમેન્ટ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ઈરમાં પ્રથમ પસંદગી બનશે. અને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ જેવા વડાપ્રધાનો મિત્રો માનનીય મહાનુભાવે મિત્રો આ જે ઈરમાં હે મિત્રો એની મુલાકાત લઈ ચૂક્યા છે મિત્રો. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગુજરાતનો, તાજેતરમાં કયા શહેરમાં ભારતનું સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓર્બિટરી લોકાર્પણ કરવામાં આવશે મિત્રો? ભુજ ખાતે. આઈએમપી ક્વેશ્ચન મિત્રો. તો તાજેતરમાં રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે ભારતનું સૌથી મોટું પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું મિત્રો લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેને સ્ટેમ ક્વિઝ 3.0ની નોઝલ કક્ષાએ મિત્રો સ્પર્ધા યોજાઈ હતી. અને આ ઓનલાઈન માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો આનું હસ્તાક્ષર એટલે કે ઉદ્ઘાટન કર્યું હતું મિત્રો. અને આ જે ઓબ્ઝર્વેટરી મિત્રોમાં 24 ઇંચનું ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે, જ્યાંથી નેબ્યુલાઝ, ગ્રહો, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થો જોઈ શકાય છે. તેને વિશેષ રસપ્રદ માહિતી મેળવી શકાય છે મિત્રો. અને ભુજમાં મિત્રો પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમેરિકન કંપની પ્લેન ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મિત્રો આ તૈયાર કરેલ આ અવકાશી વેધશાળામાં મિત્રો નાગરિકો, વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું CDK-24 ટેલિસ્કોપ મૂકવામાં આવ્યું છે મિત્રો. તો તમને એવો પણ ક્વેશ્ચન આવી શકે છે મિત્રો કે કયું ટેલિસ્કોપ મૂકવામાં આવ્યું છે? તો CDK-24. કયું? CDK-24 ટેલિસ્કોપ મિત્રો મૂકવામાં આવ્યું છે મિત્રો. અને મિત્રો જે આ જોવાનો ટાઈમ શું છે? તો દરરોજ સાંજે 6 થી 9 વાગ્યા સુધીમાં મિત્રો ત્યાં ટિકિટ સેન્ટર ખાતે ઉપલબ્ધ હશે મિત્રો ઓકે મિત્રો. તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને તમારા બીજા મિત્રોને પહોંચાડો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.